देखिए इस इंसान को हमने कल ही बोला था, कल ही आपको मैंने बोला था कि ऑफिस से आने के बाद ऑफिस से आવીને ખાવાનું નહીં કાંઈ આમે કુકરમાં કોઈ દેખાતું નથી તમે શું ખાવો પછી એમ હું કહું છું રોજ રોજ શું કહેવાનું એકનું એક તમે ખાઈ લ્યો બરોબર તોય તમે જેટલું ખાતા હશો એટલું જ થશે એમ તો જો એવું છે કોના કોના હસબન્ડ છે કે જેને આવતા આવે ખાવા જોઈએ પણ રેડી તો તમે કુકર તો મૂક્યું બાફતા વા તમે વહેલા હોય તો હું કરું 6:45 છે 7 વાગે આવતા હોય તો થાય 15 મિનિટ બની જાત રગડા ભેળ બનાવી છે એમ કરું કે 5 મિનિટે વહેલા આવી જાવ ને બહાર ઉભો રહો નાકે ઉભો રહો બરોબર તો સારું કારણ કે તમે બહાર તમે ઝૂલજો ત્યાં સુધી બની જાય હું તો તમને એમ થાય કે જો હમાવી ગયા મારું મન થાય કે આ એમ જાય કે જવા અંદર જ રહ્યો અને પાછું રોનકને કેવું ખબર છે આવીને તરત ખોલે ને ડબ્બો તો એવું નહીં જાજુ ખાવાનું એમ ખાય બધું ચપટી આ જેટલી કોથળી છે ને બધા એમાં એનો હાથ જાહે પણ બધું થોડું ખાય પણ બધું એને ખોલવા જોશે આવતા ડબ્બો આવતા સૌથી પહેલા તને હાની લઈ લીધી એને તો સૌથી પહેલા તો હાની ખાઈ લીધી એને તો બસ જો એવું છે આના ઉપર તમને ખબર પડી જ ગઈ છે કે વાળુનો ટાઈમ થઈ ગયો છે વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે બાય બાય છે એમ કહેવાય અને રોનક ઇઝ શોક્ડ કે હજી અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો યસ અત્યારે ચાલુ કર્યો વ્લોગ અને હમણાં તો લગ્નની સિઝન શું હાલે છે ને કે વાત પૂછોમાં કે મમ્મીની લોકો છે ને હમણાં મોસ્ટ ઓફ મેરેજમાં જ હોય છે શું કેવું તમારે કાલે આખો દી લગ્ન છે હા છે ને કાલે તમારે શેરીમાં આખો દિવસ લગ્ન છે બપોરે જમવાનું છે ને સાંજે જમવાનું એમાં તો જવાનું જ છે તમે આવશો ને શેરીમાં બપોરે જમવા ઓપ્શન જ નથી આવશો એમ બોલશું બપોરે છે જમવાનું બપોરે ન આવું ને આ બપોરે શનિવાર છે કાલે તો છૂટું હા ઈ વાત છે આ રસોડી પૂરું થઈ ગયું 1 વાગ્યાનો હાંજે તું તો આવશે ઓકે હાંજે તો બધાને મારે જવાનું છે આ શેરીમાં અમારે 5 નંબરની વાડીમાં વિભાગ 5 ની વાડીમાં છે 5 નંબરની હા એ રેડી જ છે અને આ બાજુ આપણે છે ને રગડા ભેળ બનાવવાની છે ને કુકર મૂકી દીધું છે બસ કુકર થાય અને આપણે રગડો બનાવીએ ને રગડા ભેળમાં વટાણા નાખ્યા નથી વટાણા નથી નાખ્યા શું થયું ખબર છે એમાં જે થયું વટાણા નથી નાખ્યા એટલે રગડા ભેળ નહીં ગણાય એમાં છે ને ખાલી બટેકા જ નાખ્યા છે પ્રોબ્લેમ એ કે અમે છે ને અમે એટલે કે મમ્મીએ છે ને વટાણા સ્ટોર કરીને ફ્રીજમાં મૂક્યા અને મને કેવું કે મને ફ્રીજમાં વસ્તુ પડેલી હોય ને એ વસ્તુ યુઝ કરવી ન ગમે મને પછી ખાવાનું મન ન થાય એમ ખાવ ન ખાવ આમ બસ એ ટાઈપનું થાય એટલે એ કરતાં બધું બેટર છે નાખવું જ નહીં એમ એટલે નથી નાખ્યા મને તમે જ ના પાડો છો કે ફ્રોઝન વસ્તુ નહીં નાખવાની એટલે નથી નાખ્યું મેં શાબાશ વાળી તો કોણ વટાણા સ્ટોર કરે છે ફ્રીજમાં કહી દેજો આખું ગામ કરે છે વાવ એ વાત સાચી પણ હું રીલ્સ જોઈ ને એમાં બધું કે ને આમ એટલે એમ થાય કે ના બધાને ખબર છે શું ખબર છે બધાને સબ ક્યાં જાનતે હે એટલે મતલબ તમારે વટાણા નાખવા છે ને ફ્રોઝન નાખી દો અત્યારે હજી ને તો પાછા બહુ ફાયદા હે મને શું ખબર આવું છે તો ચાલો હું ફટાફટ છે ને રગડો બનાવી નાખું અને પછી આપણે મળીએ વાળો ટાઈમે તો વાગી ગયા છે 7 જોયું ને મેં કીધું હતું ને 7 વાગે બની જાય જો ઘડિયાળમાં તમને અહીંથી દેખાતું હોય ને તો જો 7 વાગી ગયા છે 7 વાગી ગયા છે ને આપણું જો બધી વસ્તુ રેડી થઈ ગઈ છે યુ કેન સી હિયર તો જો આપણે મસ્ત રગડો બની ગયો છે અને આ બાજુ રોનકને ભૂખ લાગી છે ઓલરેડી એટલે જે બનાવવા મળ્યા રગડા તો સૌથી પહેલાં જોને નાખી દીધા મમરા અને પ્લસ કે એને છે ને રગડા ભેળ બનાવી હોય ને તેને આંબલીની ચટણી બહુ ભાવે જો કે બધી વસ્તુમાં આંબલીની ચટણી ભાવે જ છે ને હું આંબલીની ચટણી જરા પણ ખાતી નથી તો એના માટે સ્પેશિયલ આપણે આંબલીની ચટણી પણ બનાવી છે આંબલીની ચટણી વગર ભેળ કેમ ખાવી લે અમે ખાવી જ છવી મેં તો કોઈ દિવસ જિંદગીમાં આંબલીની ચટણી ખાધી પ્લેનેટ જ આખો બીજો લાગે સ્ટાર કે ઓહો મને એમ થાય તમારો પ્લેનેટ આખો અલગ છે એમ થાય ના તમ તો આખા ગામ ભેળમાં આખા ગામમાં કાંઈ ને અમારા ઘરે કોઈ નથી ખાતું એ તો તમારા ઘરે નો ખાતા બીજા ઘરે નો ખાતા એટલે ઇન શોર્ટ તમારા ઘરનો પ્લેનેટ અને મારા ઘરનું પ્લેનેટ આમાં એમ કહું છું બતાવવાનું છે જો હા તો આમાં એને રગડો નાખી દીધો
અને પછી નાખશે કાંદા અને ટમેટા. તમે દાડમના દાણા પણ નાખી શકો છો, સેવ પણ નાખી શકો છો, પણ એ અત્યારે કંઈ છે નહીં આપણી પાસે, એટલે અત્યારે કંઈ નાખતા નથી આપણે, બરોબર ને? મિક્સ કરી ઝાપટ છે આમલીની ચટણી નાખીને. તો ચાલો, આમની ચટણી છેલ્લે નાખવાની. આમની ચટણી છેલ્લે નાખવાની, છેલ્લે નાખવાની ને. તો એ તમે કોમેન્ટ કરીને કહેજો કોણ કોણ એવા છે કે લગ્નના બહુ ઘણા વર્ષો થઈ ગયા. અમારે જો કે 3 વર્ષ જ થયા છે હજી, તો એ ખાવાનું સેટિંગ નથી આવ્યું હજી, આમ તેમ હાલે છે. સેટિંગ હેનું નથી એટલે એમ કે તમારે આમલી ખાવા જોઈએ, મારે આમલી ખાવા ન જોઈએ, એ ટાઈપનું એમ. કાંઈ તમારે નહીં ખાવાની. રોનકને કેવું બધું આવે, એને ખાટું ખાટું બહુ ભાવે એને, અને મને ખાટું જરા પણ ન ભાવે. તો કોણ કોણ છે અમારા જેવું કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો હું પણ ખાવાનું, મને મોઢામાં પાણી, ભૂખ લાગી છે મને. હા, ખાવા માંડે કે આગળ હું ખાઈ જાય બધું. હા, ખાધા હતા છે, ખાઈ જાવ, લે હું જોઉં છું, હાલો. હા તો કાંઈ નહીં, વિડીયો લાઈક કરો તો ખાઈ તો ચાલો મસ્ત ભેળ ખાવા. તો હેલો મિત્રો, જો વાગવામાં આવી રહ્યા છે 8:45 ને વોટ આર યુ ડુઈંગ નાઉ? હવન કરેંગે, તો હવન કરો. અને આ બાજુ મારા દિવાળીના દીવડા હજી રાખ્યા છે, મને બહુ ગમે છે, મસ્ત લાગે છે, એટલે રાખ્યા છે. પ્રકાશ અંધારું કરો તો પ્રકાશ થાય. અને આ બાજુ મારા કાનાજી મસ્ત ગ્રીન કલરના વાઘા પહેર્યા છે, અને ગ્રીન કલરનો બાજોટ થઈ ગયો છે ને, તેમ લાગે કે આ બધું મસ્ત એનું પાંખો હોય ને મોરના પીછાનું, એવું લાગે છે. મસ્ત વાઘા છે. આ કુંજો બનાવ્યો પછી તો છે ને એમાં ફૂલ નાખવાનું કઈ વેત જ નથી હજી, એવું છે. અને હા, અને આ બાજુ ઘનશ્યામ મહારાજ મસ્ત લીલા કપડામાં. અમારે મોસ્ટ ઓફ છે ને ભગવાન મેચિંગ કરેલું જ જોઈએ. શું કેવું તમારે? અને આ બાજુ જો રોનકનું શેડ્યુલ થઈ ગયું છે હમણાં, તો એને કફ જામી ગયો છે. કોઈએ કોમેન્ટ ન કરી કે કફ ને કાઢવા માટે શું કરવું જોઈએ એમ. જો કે દવા તો લઈ આવ્યા છે, ડોક્ટરે દવા આપી છે, અને કંઈક પાવડર છે. કેવો પાવડર બતાવો છે ને? પાવડર છે, કાંઈ નથી, એ તો એમને લીધો છે પીવા. ઠીક, એટલે જાજી બધી દવા પીવાની થાય એટલે એટલે તો બસ જો આવું છે. મને તો આ શિયાળો હવે ઠંડી ગઈ એવું લાગે છે, પણ મને વાદળા તૂટીને પાછી ઠંડી ન આવે ને તો સારું, કારણ કે હવે ઠંડી સહન નથી થતી. બહુ લાંબો શિયાળો આવેલો, મને એવું લાગે. આખો તો કેમ ઓઢે બેઠું રહેવું? કામ ન કરવું હોય, બેઠા બેઠા ટાઢ લાગે છે. શું કરું તમને પાછું બધું કેમ ભેગું કરવું? તો આવું છે. મારે કઈક વાત કહેવાની હતી પણ ભૂલાઈ ગઈ. શું કહેવાનું છે? કઈ હતું કઈ કહેવાનું? કાંઈક તો હતું ભાઈ, મને યાદ નથી યાર, ભૂલાઈ ગયું. ઈ બધું યાદ રાખવાનું, નો યાદ રાખવાનું, યાદ રાખતા. શું કહેવાનું છે? ઓકે, હા, આજે શું છે ખબર તમને? આજે શુક્રવાર, હજી કઈક છે 23 તારીખ. હજી હા, આજે 23 તારીખ ઉપર મને આવ્યું કે તમારે 26 તારીખે સોમવાર આવે છે કે નહીં? તો તમારે જો શનિવારની રજા હાફ ડે, રવિવારની રજા, સોમવારની રજા, તો લેટ્સ ગો સમવેર. ચલો, તો ક્યાં જાશું? તો કયો 2 દિવસ રજા છે, કંઈક ફરી આવી એમ. હાલો કે પ્લસ તો ક્યાં જઈશ? મને તો કાંઈ ખબર નથી ક્યાં જવું એમ. 2 દિવસ છે એટલે સુરતની નજીક કઈ કોઈ ના જવાય, એટલે ફટફટ જાય. મહાકાળ એ તો પણ ઉજ્જૈન ના આવે ને, ત્યાં તો તાત્કાલિક ટિકિટ બુક થાય, આપણે ટ્રેનમાં જવું પડે ને. પણ તો ત્યાં જઈ આવી, હું નથી ગઈ કોઈ દિવસ મહાકાલ ઉજ્જૈન. હું તો જાણે કેમ જઈએ એવો હોય, ગયા હોય એક વાર એમ, પણ ટિકિટ નું કેમ થાય એમ કહું? ન થાય ને? થાય. હા, તો એ તો વાત છે. તો નજીકમાં સુરતની અંદર આજુબાજુ એક નજીકમાં મસ્ત રિસોર્ટ છે, તો એ ચાલશે કે મસ્ત રિસોર્ટ. ઉનાળો શિયાળો છે હવે. તો રિસોર્ટમાં ટ્રીટમાં તો ગયા હતા, ચોમાસામાં ગયા હતા. વરસાદ બધું ભેગું ન મજા આવે. પણ અત્યારે શિયાળો છે ને, પણ એમ કહું અત્યારે ક્યાં ચોમાસું છે? તો ટાઈટ નું જવું, ટાઈટ નું જવું તો પડે જ ને. હવે ટાઈટ ઓછી થઈ ગઈ છે. રિસોર્ટમાં જવું તો નાવું હોય મારે. તો તમે છે ને ચાલો કોમેન્ટ કરીને કહો સુરતની નજીક હોય ને 2 દિવસનો પ્લાન છે મારો, કંઈક સારો પ્લેસ સજેસ્ટ કરો તો અમે વિચારશું ત્યાં જવાનું. વિચાર તો છે મોટો જબર જવાનો, પણ ક્યાં જવું એ નથી ખબર પડતી. બસ એવું છે. તો હું એમ કહેતી હતી બીજું, આજે છે વસંત પંચમી.
ડુ યુ નો એનીથિંગ અબાઉટ વસંત પંચમી? આર યુ હિયરિંગ ફર્સ્ટ ટાઈમ? એમ તો સાંભળ્યું જ હોય ને, પણ આમ ખબર ન હોય. શું ખબર છે? ખાલી જે ખબર હોય એ બોલો. વસંત પંચમી. કાંઈ ના, વસંત પંચમી છે એમ ખબર હા, તો એના વિશે શું ખબર છે? કોની પૂજા કરવામાં આવે કાંઈ ખબર છે? નથી ખબર એક તો. તો આજે છે ને વસંત પંચમી છે ને, તો હું તમને કહી દઉં. ખાસ કરીને આપણે છે ને બંગાળ બાજુ છે ને વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે. સરસ્વતી માની પૂજા કરવામાં આવે. હા. એટલે સરસ્વતી માતા આપણને સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ કરવા હેલ્પ કરે, એટલે પૂજા કરવી આપણે. અને બીજું કે આવે છે ને નવો પાકની શરૂઆત થાય, નવા પાકની શરૂઆત થાય. જૂનો પાક કાઢી નાખ્યો હોય અને નવો પાક આવે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. તો તમને કંઈક ભૂલ ચૂક હોય તો કોમેન્ટ કરજો. અને બીજું આજે છે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. જન્મ જયંતિ છે ને કે શું ગાંધી છે જયંતિ આવતી હોય ને એવું બધું આવતું હોય તો ખબર પડે. સરદાર પટેલ જયંતિ આજે શું છે? મને શું ખબર, તું મને ક્યાં પૂછ. પહોંચ્યા? આજ કઈ તારીખ છે? મહાસુદ પાંચમ છે, વસંત પંચમી છે, શિક્ષાપંત્રી 200 જયંતિ શિક્ષાપતિ રાખી. દ્વિશતાબ્દી જયંતિ છે, એટલે 200 વર્ષ ચાય એમ. બરોબર. તો બસ આવું છે. અને જરોને કહે દૂધ પી લીધું છે. ને કાલે જવાનું છે મારે મેરેજમાં, લગ્નમાં જવાનું છે શેરીના. હા, આ વખતે બહુ લગ્ન આવ્યા કા. આપને એમ કે લગન નથી પણ આમ ઘરના કોઈના લગ્ન નથી, પણ ખાલી ખાલી જમવા જવાના લગ્ન બહુ વધારે આવ્યા એમ. એટલે લગન કરતા બધા ભલે મારી જોડે સંસાર વસાવતા. તો ચાલો, આવું છે આજનો વ્લોગ. તમને કેવો લાગ્યો? આજના વ્લોગમાં તમે ખાલી 2 જણા હતા. મોસ્ટ ફેવરેટ પર્સન તમને જોવા નથી મળ્યા આજે. શું કેવું તમારે? હાલો, કાંઈ નહીં. ચાલો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે રાધે. જય શ્રી કૃષ્ણ વર્ધન. ઓલું આવડું યાદ આવી ગયું, અનંત અંબાણીની વહુ ખબર છે? એનું વચ્ચે બહુ વાયરલ નીકળ્યો હતો જય શ્રી કૃષ્ણ વાળો, ખબર હોય તો. મને યાદ નથી એક્ઝેક્ટલી, પણ એવું કંઈક હતું એનું. એકદમ કૃષ્ણ લાગે. હા, એકદમ કૃષ્ણ લાગે છે. તો ચાલો, જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય.